અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. બેઠક યોજાશે. નવનિયુક્ત તમામ પદાધિકારીઓ સાથે કરાશે ચર્ચા. પરિચય અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગેના રોડમેપ પર ચર્ચા થશે. વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા. કિંજલ, જે પ્રકારે ગઈકાલે માળખું રચાયું તેમાં આપણે ગઈકાલે પણ વાત થઈ હતી કે તમામ જ્ઞાતિઓનું, તમામ પ્રાંતનું રિપ્રેઝન્ટેશન જોવા મળી રહ્યું છે, યુવાઓ પણ અંદર છે. ત્યારે આજની જે બેઠક છે તે બેઠકમાં શું સૂચન આપવામાં આવી શકે છે અથવા તો રોડમેપ શું હોઈ શકે? देखो, प्रदेश प्रमुखની જાહેરાત બાદ લગભગ 2 મહિના બાદ સંગઠનની પણ રચના છે તે થઈ ચૂકી છે. પ્રાથમિકતા છે, સ્વાભાવિક છે, અક્ષય ચૂંટણી રહેશે કેમ કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તે આવી રહી છે. 8 નગરપાલિકાઓની ચૂંટણીઓ છે, 8 મહાનગરપાલિકાની માફ કરશો ચૂંટણીઓ છે તે નજીકના ભવિષ્યમાં યોજાવાની છે. ત્યારે તમામ જે ઝોન છે, હંમેશા ભાજપની વાત કરવામાં આવે તો જડ મજબૂત કરવાની વાત છે તે કરવામાં આવતી હોય છે. એટલે કે તમામ ઝોનની અંદર ભાજપની ફરી એક મજબૂતાઈ આવે કેમ કે અત્યાર સુધી સંગઠનની રચના થઈ એટલે તેના કારણે ઘણી બધી એક નિષ્ક્રિયતા અને શિથિલતા જોવા મળી હતી. પરંતુ આગામી સમયની અંદર ચૂંટણીલક્ષી વાત હોય કે પછી સરકારની યોજનાઓ હોય તો તેને સંગઠન દ્વારા આગળ લઈ જવાની વાત હોય કે સંગઠનના આગામી સમયના કાર્યક્રમો હોય તો આ જે તમામ મુદ્દાઓ છે તે મહત્વના છે. અલગ અલગ યુવાઓને આ વખતે પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે, તે સાથે સિનિયર નેતાઓ છે તેમને પણ પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. તો એક જે કોમ્બિનેશન છે કેમ કે પડકારો પણ અનેક છે. 156 બેઠકો હતી તે ગઈ વખતે ચૂંટણીમાં જીત્યા હતા અને 156 બેઠકો બાદ કહી શકાય કે 162 સુધી બીજેપીનો આંકડો હતો તે પહોંચ્યો હતો. તો જે લક્ષ્યાંક છે તે ખૂબ મોટો છે. ચાહે સહકારની વાત કરો, આપ લોકસભાની વાત કરો અથવા વિધાનસભાની વાત કરો તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 90% પરિણામ ગઈ વખતે ભાજપ તરફી રહ્યા હતા. તો આ જે તમામ મુદ્દાઓ છે તો પોતાની જ જીતને ટકાવી રાખવી, પોતાના જ સ્ટેટસને ટકાવી રાખવું અને તેની સામે વિપક્ષની યોજનાઓ સામેની પણ તૈયારી કરવી અનેક મુદ્દાઓ છે. કેમ કે અનેક એવા ચહેરાઓ છે કે જે યુવા છે અને તેમને ખૂબ કહી શકાય કે પાર્ટીમાં એક આગવું સ્થાન મળ્યું છે તો તેમને પણ પોતાનું પરફોર્મન્સ છે તે બતાવવાનું રહેશે. નો રિપીટ થિયરી છે એટલે કે ગઈ વખતની જે ટીમ હતી તેમાંથી કોઈ જ આ વખતે નથી. તો એક ઘણા જે વિષયો છે તે વિષયોની વચ્ચે ભાજપે એક જે મેસેજ આપવાનો હોય છે કે ભાજપમાં તમામ લોકો એક હોય છે નિર્ણય લેવાયા પછી. તો આ તમામ મુદ્દાઓ છે. ઔપચારિક બેઠક બાદ કેટલાક એજન્ડા છે તે પણ નક્કી કરવામાં આવશે, આગામી સમયના કાર્યક્રમ છે તે પણ નક્કી કરવામાં આવશે અને ઝોન વાઇઝ જવાબદારીઓ છે તે પણ આપવામાં આવશે. અક્ષય. જી બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH.